હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 7 આજના ટોપિકમાં આપણે જોઈશું અનુનાદ વિશે. તો પહેલાં તો એ વિચારીએ કે અનુનાદ એટલે શું. ઓકે, અનુનાદ ધોરણ 11ના 7મા ચેપ્ટરમાં આવી ગયું હતું કે અનુનાદની વ્યાખ્યા એવી છે કે આવૃત્તિના કોઈ મૂલ્ય માટે આવૃત્તિના કોઈ મૂલ્ય માટે કંપ વિસ્તાર મહત્તમ બને તે ઘટનાને અનુનાદ કહે છે. આવૃત્તિના કોઈ મૂલ્ય માટે કંપ વિસ્તાર મહત્તમ બને તે ઘટનાને અનુનાદ કહે છે. તો અહીંયા આપણા માટે કંપ વિસ્તાર માટે જોઈશું કે પ્રવાહ હશે. આવૃત્તિના કોઈ મૂલ્ય માટે પ્રવાહ મહત્તમ બને તેને અનુનાદ કહેવાય છે. શું કહેવાય છે? અનુનાદ. હવે પ્રવાહ મહત્તમ બનવાની શરત શું થાય? તો કે પ્રવાહ મહત્તમ ક્યારે બનશે? તો પ્રવાહ મહત્તમ બનવા માટે અવરોધ ન્યૂનતમ હોવો જોઈએ. અહીંયા એસી ચેપ્ટરની અંદર આપણે અવરોધની જગ્યાએ ઇમ્પિડન્સ શબ્દ વાપરીએ છીએ. એટલે કે પ્રવાહ મહત્તમ હોય ત્યારે ઇમ્પિડન્સ કેવો હોવો જોઈએ? ન્યૂનતમ હોવો જોઈએ. ઇમ્પિડન્સનું સૂત્ર છે Z ઇઝ ઇક્વલ્સ ટુ R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. આ સૂત્ર છે ઇમ્પિડન્સનું. બરાબર. કોઈ પણ સર્કિટ માટે અવરોધ શૂન્ય શક્ય જ નથી. કોઈ પણ પરિપથ માટે અવરોધનું મૂલ્ય શૂન્ય શક્ય નથી, હોય જ. તો અનુનાદના સર્જન માટે જરૂર શું પડે? તો કે XL અને XC ની કિંમત જે છે તે શૂન્ય બને. એટલે કે L ના હોય તો ચાલે, C ના હોય તો ચાલે. નહીં, અહીંયા નહીં લેવાની વાત નથી કીધી. એવું નથી કીધું કે ના લેશો. એવું કીધું છે કે આનું મૂલ્ય શૂન્ય બને. એટલે કે Z માંથી જો તમારે Z મેક્સિમમ જોઈતું હોય તો તમારે XL માઇનસ XC નું પદ કેવું કરવું પડે? 0. કારણ કે અહીંયા વર્ગ છે. શું છે? વર્ગ છે. વર્ગ હોવાના કારણે હંમેશા, ત્યાંથી સાંભળજો, વર્ગ હોવાના કારણે હંમેશા આ કિંમત ધન મળે. તો આ કિંમત 0 થી નાની ક્યારેય શક્ય નથી. નેગેટિવ તો શક્ય જ નથી. તો XL માઇનસ XC નું મૂલ્ય ન્યૂનતમમાં ન્યૂનતમ કેટલું થાય? 0. માટે XL બરાબર XC. XL બરાબર XC. હવે XL શું છે? તો કે XL છે ઓમેગા L. XC શું છે? તો કે 1/ωc. જ્યારે આ બંનેના મૂલ્યો સમાન થાય ત્યારે આપણે આવૃત્તિ માટે ω0 લઈશું અથવા તો ωr લઈશું. ω0 ને ઉપર લઈ જાઓ તો ω0² L ને નીચે લાવો, 1/LC. ઓકે, ω0² ઇઝ ઇક્વલ્સ ટુ 1/LC. વર્ગમૂળ કાઢો. 1/√LC. 1/√LC. આને કહેવાય છે અનુનાદીય કોણીય આવૃત્તિ. અનુનાદીય કોણીય આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો ωr. કેમ?
તો કે અનુનાદને ઇંગ્લિશમાં કહેવાય છે રેઝોનેન્સ. અનુનાદને ઇંગ્લિશમાં કહેવાય છે રેઝોનેન્સ. ઓકે, હવે જોઈએ ઓમેગા 0 એટલે શું? તો કે 2 પાઈ આવૃત્તિ 1/√LC તો ઇઝ ઇક્વલ્સ ટુ 1/√LC. ક્લિયર? આ પરિસ્થિતિ થાય છે. હવે જ્યારે અનુનાદ સર્જાય છે, ક્યારે સર્જાય છે? જ્યારે આ પદ શૂન્ય બને છે. જ્યારે અનુનાદ સર્જાય છે ત્યારે z = r મળે છે. એને કહેવાય છે કે અનુનાદ સમયે ઇમ્પિડન્સ. અનુનાદ સમયે ઇમ્પિડન્સ. તો યાદ રાખો, અનુનાદ થાય ત્યારે શું થાય? સોરી, ઝેડ મેક્સિમમ નહીં, ઝેડ મિનિમમ. અનુનાદ થાય ત્યારે શું થાય? તો કે ઝેડ મિનિમમ થાય, XL = XC થાય. ઓમેગા 0 સ્ક્વેર 1/LC પરથી ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/√LC બને, z = r બને, અને આ સમયે તમારો જે પ્રવાહ છે તે પ્રવાહ I = v/r બને. I = v/r બને છે. તો આ થાય છે તમારા માટે અનુનાદની પરિસ્થિતિ. અનુનાદની પરિસ્થિતિમાં તમારે આટલા પદો યાદ રાખવાના છે કે જ્યારે અનુનાદનું સર્જન થાય ત્યારે XL = XC થાય, ઓમેગા 0 = 1/√LC થાય, Z = r થાય, અને I = v/r થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે જ્યારે તમને અનુનાદ કહે છે ત્યારે. ઓકે, હવે અનુનાદ સર્જાય કેવી રીતે? તો જે આવૃત્તિ છે એ આવૃત્તિ આપણે બદલતા જઈએ. જેમ કે NCERTમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ એક રેડિયો સ્ટેશન હોય, બરાબર? હવે આ રેડિયો સ્ટેશનની અંદર આપણે સપોઝ ધારો કે 98.3 મેગાહર્ટ્ઝ આપણે પકડવી છે. તો આપણે શું કરીએ છીએ? પેલું બટન ગોળ ફેરવીએ છીએ. એટલે કે કેપેસિટરને આપણે ટ્યુનિંગ કરીએ છીએ, કેપેસિટરનું મૂલ્ય આપણે ચેન્જ કરીએ છીએ. કેપેસિટરનું મૂલ્ય બદલાય એટલે XC બદલાય. ત્યાંથી સાંભળજો, કેપેસિટરનું મૂલ્ય બદલાય એટલે XC બદલાય. એક સમય એવો આવે કે બહારના જે એન્ટેના છે તે એન્ટેનાની આવૃત્તિ ઇઝ ઇક્વલ્સ ટુ તમારા પરિપથની આવૃત્તિ બને. એન્ટેનાની આવૃત્તિ અને પરિપથની આવૃત્તિ જ્યારે એક સરખી બને છે ત્યારે તમારો જે પ્રવાહ છે તે પ્રવાહ મહત્તમ બને અને તમે આસાનીથી 98.3 મેગાહર્ટ્ઝ પર જે પ્રોગ્રામ ચાલી રહ્યા છે તે જોઈ શકો છો. સિમ્પલ છે કે કેપેસિટરનું મૂલ્ય બદલતા જાઓ એટલે XC બદલાય. જ્યારે પરિપથની આવૃત્તિ અને એન્ટેનાની આવૃત્તિ સરખી થશે ત્યારે અનુનાદ સર્જાશે, અને જ્યારે અનુનાદ સર્જાશે ત્યારે તમારો પ્રવાહ મહત્તમ બનશે અને તમે 98.3 મેગાહર્ટ્ઝ પર આવતા બધા જ પ્રોગ્રામો ધ્યાનથી સાંભળી શકશો. ઓકે, તો એકદમ સિમ્પલ છે કે આવૃત્તિ બદલવાની છે, કેપેસિટરનું મૂલ્ય બદલાય છે, કેપેસિટરનું મૂલ્ય બદલાશે તેમ તેમ આવૃત્તિ બદલાશે, તેમ તેમ આવૃત્તિ બદલાશે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા પરિસ્થિતિ કેવી થાય છે? થોડો ગ્રાફનો વિચાર કરીએ.
તો આ છે ઓમેગા, આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય આઈએમ, આપણે આઈએમ બદલવાનું છે. જેમ કે અહીંયા આપણે જોઈએ કે આઈની જગ્યાએ આપણે આઈએમ બરાબર VM/R, તો આપણે આઈએમ માટેનો સંઘર્ષ કરીએ છીએ. ધીરે ધીરે આઈએમ બદલતા જઈએ. આવૃત્તિ બદલો, આઈએમ બદલો, આવૃત્તિ બદલો, આઈએમ બદલો. એક સમય એવો આવશે કે આ જે છે એકદમ ટોચ પર આવી જશે. અને આ રીતે પાછો પરત ફરશે. યાદ રાખો, એવું નથી કે માત્ર વધશે. કેમ વધશે કહું. ધારો કે XL મોટો છે, XC નાનો છે, બરાબર. ધીરે ધીરે XC વધતો જશે, બાદબાકી નાની થશે, 0 તરફ જશે. 10 થશે, 9 થશે, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0 થઈ જશે. પછી શું થશે? પછી XC નું મૂલ્ય તોય વધતું જશે, કારણ કે ઓમેગાનું મૂલ્ય આપણે વધારતા જઈએ, બરાબર, કે ઘટાડતા જઈએ. તો ધીરે ધીરે પરિસ્થિતિ શું આવશે? નેગેટિવ તરફ જશે. -1, -2, -3, -4, -5, -6. પણ માઇનસ હોવાથી કોઈ ફરક નથી પડતો. વર્ગ છે તો એ મૂલ્ય કેવું થઈ જશે? ધન થઈ જશે. એટલે અલ્ટિમેટલી એ કિંમતો બધી કેવી થવાની? વધવા માંડશે. વધશે એટલે પાછો Z જે મિનિમમ હતો એ પાછો મેક્સિમમ થશે. એટલે મેક્સિમમ થશે એટલે કરંટ જે મહત્તમ બન્યો હતો તે પાછો ઘટવાની શરૂઆત કરશે. અને એ જ મેનર્સમાં ઘટશે જે મેનર્સમાં એ ઉપર ગયું હતું. છે તો આ પરિસ્થિતિનું સર્જન થાય છે. આ જે ટોચ આવે છે, ટોચ, આ ટોચના મૂલ્યને આઈએમ મેક્સિમમ કહે છે. શું કહે છે? આઈએમ મેક્સિમમ તરીકે ઓળખવામાં આવે છે ટોચના મૂલ્યને. હવે આ ટોચ વખતે જે આવૃત્તિ આવે છે તે આવૃત્તિને આપણે અનુનાદી આવૃત્તિ ω0 કહીએ છીએ. શું કહીએ છીએ? અનુનાદી આવૃત્તિ ω0 તરીકે ઓળખીએ છીએ. પણ જ્યારે પણ આપણને બહુ બેસ્ટ ટ્યુનિંગ જોઈતું હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ? RMS મૂલ્ય તરફ જવાની કોશિશ કરીએ છીએ. એટલે કે આ મૂલ્યનું કોનું? આઈએમ મૂલ્યનું મેક્સિમમ બાય √2, જેને આપણે આઈએમ કહીએ છીએ. સિમ્પલ વિચારો. I is equals to what? IM by √2. ક્લિયર? તો અહીંયા આપણા માટે મેક્સિમમ મૂલ્ય જે છે તે ઉપર લખેલું છે, તેનો √2 બરાબર I, બરાબર I. બંને બાજુ એમ આપી દો. તો IM is equals to IM maximum by √2. એના માટે જે આવૃત્તિનું સર્જન થશે તે આવૃત્તિ ω1 ω2. ω1 અને ω2 આ જે ગેપ છે, આટલો ગેપ, તેને શું કહેવાય? કે ડેલ્ટા ઓમેગા કહેવાય. તો કે ω1 કેટલો છે? તો કે ω0 કરતા ડેલ્ટા ઓમેગા ઓછો છે. અને ω2 કેટલો છે? તો કે ω0 કરતા ડેલ્ટા ઓમેગા વધારે છે. ક્લિયર? તો આ પરિસ્થિતિ તમારી પાસે અવેલેબલ છે. હવે આપણે જોઈએ કે આ પરિસ્થિતિમાં IM is equals to VM R² plus XL minus XC whole square. IM છે, બરાબર. પણ IM બરાબર શું થાય છે?
तो कि IM बराबर I मैक्सिमम बाय √2 થાય છે। VM √R² प्लस XL माइनस XC होल स्क्वेर। तो आ થઈ ગયો તમારો IM ના સ્થાને I મેક્સિમમ બાય √2। પરંતુ I મેક્સિમમ એટલે શું? તો કે આ સ્થાને ઓમેગા અથવા તો એવું લખીએ કે XL બરાબર XC થાય તો તેના પરથી આપણો જે Z છે ઇઝ ઇક્વલ્સ ટુ R થાય। તો કશું જ કરવાનું નથી, તમારે ખાલી ને ખાલી √2 પકડવાનો છે। લેટ મી સી કે નીચે દેખાય છે, યસ દેખાય છે। IM maximum is equals to VM by R is equals to VM √R² plus XL minus XC whole square। IM મેક્સિમમ ક્યાં છે? ટોચ પર। જ્યારે ટોચ આવે છે ત્યારે ω0 ને ω0 ની કન્ડિશન શું છે? XL બરાબર XC, Z બરાબર R। તો IM મેક્સિમમ બરાબર VM છેદમાં R। VM કેન્સલ કરો, VM ગયા। બંને બાજુ વર્ગ લઈ લો। 2R² is equals to R² plus XL minus XC whole square। આ બાજુ લઈ લો R ને। 2R² minus R² XL minus XC whole square। R² is equals to XL minus XC whole square। વર્ગમૂળ કાઢો। R is equals to XL minus XC। ओके, तो शू थशे? बंने बाजू वर्क कर्यो। 2R² is equals to R² plus XL minus XC whole square। 2R² R² ना बदलाओ, माइनस R² is equals to XL minus XC whole square। R² is equals to XL minus XC whole square। R is equals to XL minus XC। तो आ एक कंडीशन थाय छे कि भाई आ परिस्थिति क्यारे सर्जन पामे छे, तो आ रीते आ परिस्थिति सर्जन थाय छे। ओके, चलो फटाफट लखी लो। चलो हवे आपणे आगळ जोईए कि R इज इक्वल्स टू ω_L माइनस 1/ωc। केवी रीते? तो हमणां आपणे आगळ सरळ लाव्या छीए त्यां कि R इज इक्वल्स टू XL माइनस XC। ओके, कोई पण एक ओमेगा नी किंमत लई लईए, कोई पण एक ओमेगा नी आ अथवा तो आ આપણે પ્લસ ને લઈએ કે જેથી સરળ પડે। તો ઓમેગા ના સ્થાને ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા L, ઓમેગા ના સ્થાને ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા C માટે R ઇઝ ઇક્વલ્સ ટુ કૌંસ ખોલો। एक काम करो, कौंस नहीं खोलवो, आपणे ω0 ने कॉमन लीए। अहींयाथी ω0 कॉमन निकली गया तो शुं वधे? 1 प्लस डेल्टा ओमेगा बाय ω0। अहींयाथी ω0 बहार निकली गया, 1 प्लस डेल्टा ओमेगा बाय ω0। ओके, हवे आपणे जोईए आगळ के ओमेगा कई शरत लाव्या हता? ω0 माटे XL बराबर XC। XL बराबर ω0L, XC बराबर 1/ω0C, जेनो उपयोग આપણે અહીંયા કરીએ।
R is equals to omega 0 L 1 plus delta omega by omega 0 minus 1 upon omega c ના સ્થાને omega 0 L 1 plus delta omega by omega 0. હવે એક કામ કરો, આ જે છેદમાં છે તેને અંશમાં લઈ જઈએ. omega 0 L 1 plus delta omega by omega 0 minus omega 0 L 1 plus delta omega by omega 0 raised to minus 1. ઓમેગા 0 L કોઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી, બધું એઝ ઇટ ઇઝ રાખો, ખાલી એક જ ચેન્જની જરૂર છે, તે જોઈ લઈએ. ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0. હવે જુઓ અહીંયા, જ્યારે પણ આપણે ઘાત નેગેટિવ આવે છે ત્યારે આપણું જે મુખ છે એક જ તરફ ફરે. દ્વિપદી પ્રમેય કે દ્વિપદી પ્રમેય શું કહે છે? મેથ્સ વાળા સ્ટુડન્ટ્સને ખબર છે કે દ્વિપદી પ્રમેય એવું કહે છે કે ઘાત આગળ આવી જશે, એટલે કે -1 આગળ આવી જશે. બાયોલોજી સ્ટુડન્ટ્સને યાદ કરાવું કે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર પણ આ એક ટોપિક આવ્યો હતો કે જેમાં -2 આગળ આવતા હતા અને બનતું હતું 1 - 2h/r. હવે એક કામ કરો, ઓમેગા 0 L ને કોમન કાઢ લો, તો R is equals to omega 0 L 1 plus delta omega by omega 0 -1 minus plus delta omega by omega 0. 1 गया, omega 0 L 2 times delta omega by omega 0. omega 0 गया. R is equals to L 2 times delta omega. 2 times delta omega is equals to R by L. આ યાદ રાખજો. 2 times delta omega is equals to R by L. તો 2 times delta omega એટલે શું? તો જ્યારે આ બેની બાદબાકી કરો ને, આ બેની બાદબાકી ત્યારે મળે omega 2 minus omega 1 કરો. omega 2 it is omega 0 plus delta omega minus omega 1 એટલે કે omega 1 તરીકે આવે omega 0 plus delta omega cancel 2 delta omega. અને આ જે 2 delta omega છે તેને કહેવામાં આવે છે બેન્ડ વિડ્થ. શું કહે છે? બેન્ડ વિડ્થ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ડ એટલે કે સ્પેક્ટ્રમ, જે આ તરંગ છે એને, અને એની વિડ્થ જેને આપણે કહીએ છીએ બેન્ડ વિડ્થ. શું કહીએ છીએ? બેન્ડ વિડ્થ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો, ઘણી વખતે તમને બેન્ડવિડ્થ તરીકે ડેલ્ટા ઓમેગા કીધું હોય છે, ડેલ્ટા ઓમેગાને બેન્ડવિડ્થ નહીં, હાફ પાવર બેન્ડવિડ્થ કહે છે. શું કહે છે? હાફ પાવર બેન્ડવિડ્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને લગભગ એક જેવું છે, બહુ કંઈ ફરક છે નહીં. તો આપણું સૂત્ર થાય છે 2 times delta omega is equals to R by L. ઓકે, તો આ રહી અનુનાદની માહિતી. હવે આપણે જોઈએ છીએ કે ભાઈ આના પરથી આપણે ક્યુ ફેક્ટર, ક્યુ એટલે કે ક્વોલિટી ફેક્ટર કેવી રીતે મળે. ચલો પહેલા આટલું લખી લો ફટાફટ. આપણી પરિસ્થિતિ એવી કહે છે કે ભાઈ
ગ્રાફ જેટલો તીક્ષ્ણ Im વિરુદ્ધ ઓમેગાનો આલેખ જેટલો તીક્ષ્ણ તેટલું તમારું ટ્યુનિંગ સારું. મતલબ કે આ જો બહુ જ શાર્પ બને ને, જો ત્યાંથી તો આ રહ્યો તમારો ઓમેગા 0. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, ઓમેગા 0 અને ઓમેગા 1 2 આ જે બેન્ડ છે, આ જે વિડ્થ છે તે બહુ જ મોટી છે. વાસ્તવમાં એ બને એટલી ટૂંકી હોવી જોઈએ. આ પણ વધારે છે. વેરી શોર્ટ રાખો, વેરી શોર્ટ, વેરી શોર્ટ. બરાબર. આ તમારી એક્ઝેક્ટ અહીંયા આવે, વેરી શોર્ટ. તો બને એટલી શોર્ટ રાખશો તેટલું જ તમારું સર્કિટ સારી રીતે કામ કરશે. એ બેન્ડવિડ્થ જેટલી વધારે હશે તમારી સર્કિટ એટલી સારી રીતે કામ કરી શકશે નહીં. તો એની તીક્ષ્ણતાને, કે આલેખની જે તીક્ષ્ણતા છે, તીક્ષ્ણતાને આપણે ક્યુ ફેક્ટર કહે છે. શું કહે છે? ક્યુ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, જેનું સૂત્ર થાય છે Q ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 0 ડિવાઇડેડ બાય ડેલ્ટા 2 ટાઈમ્સ ડેલ્ટા ઓમેગા 0. હવે ઓમેગા 0 ડેલ્ટા ઓમેગાના સ્થાને 2 ટાઈમ્સ ડેલ્ટા ઓમેગાના સ્થાને R બાય L આ લઈ શકો છો. એક સૂત્ર આવે. હમણાં આગળ જોયું કે ઓમેગા 0L બરાબર 1 ઓમેગા C પણ થાય છે. તો એક આ સૂત્ર પણ આવે છે. ચલો, ઓમેગા C એટલે 1 અંડર રૂટ ઓફ, અહીંયા લઈ લો. ઓમેગા 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અંડર રૂટ ઓફ LC. આ 1 ઓમેગા છે તો LC ઉપર જશે, L બાય R. એક રૂટ L કેન્સલ, 1 R L બાય C. આને કહેવાય છે ક્યુ ફેક્ટરનું મૂલ્ય. શું કહેવાય છે? ક્યુ ફેક્ટરના મૂલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના પરથી આપણે આ બે સમીકરણને જો સરખાવવા જઈએ તો એક ધ્યાનથી એવું બને છે કે ભાઈ ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ R બાય L. તો Q ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? તો Q ઇઝ ઇક્વલ્સ ટુ omega 0 by twice delta omega 0 is equals to 1 omega 0 CR. तो omega 0 ने ऊपर जवा दो, omega 0 स्क्वायर अथवा तो लिमिट bandwidth 1/RC. ओके, એને આપણે આખું અલગથી તારવીએ છીએ. વેઇટ કરો. તો Q ફેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ 1/R અંડર રૂટ ઓફ L બાય C તરીકે આપણને જોવા મળે છે. તો આ છે તમારા ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર કે જેટલું Qનું મૂલ્ય સારું હશે તેટલો તમારો આલેખ તીક્ષ્ણ બનશે, તેટલી જ તમારી સર્કિટ બહુ શાર્પ બનશે. તો આ હતું તમારું અનુનાદનું સમીકરણ, અનુનાદની માહિતી, ટોટલી માહિતી હતી. ઓકે, આ લખી લો. પછી આપણે R બાય L ની જગ્યાએ R અને C નો સંબંધ કેવી રીતે આવે તે જોઈએ. ચલો, હવે આપણે તારવીએ RL ની જગ્યાએ RC પદ. તો આપણે કશું જ કરવું નથી, આપણે એઝ ઇટ ઇઝ આ પકડો. બરાબર. R is equals to omega 0 L is equals to 1 omega 0 C 2 times delta omega by omega 0. omega 0 square સામે જશે. RC equals to 2 delta omega. તો આ થશે આપણા માટે અનુનાદ માટેના
આર અને સીનું પદ, જેની અંદર ઓમેગા સ્ક્વેર આવશે, જેમાં શું આવશે? ઓમેગા સ્ક્વેર આવશે. ઓકે, તો આ છે તમારા અનુનાદની ટોટલ માહિતી, ટોટલી થિયરી. આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.